જામનગરમાં દિગ્વિજય પ્લોટ 10 નંબરમાં એક મકાનમાં તસ્કર ઘૂસી હોવાની આસપાસના લોકોને ખબર પડતા લોકોએ એકઠા થઈ શોધખોળ આરંભી હતી અને પોલીસને જાણ કરી હતી, પરંતુ તસ્કર હાથ લાગ્યો ન હતો. જે પછી તસ્કર એક મકાનના ઉપલા માળેથી કૂદકો મારી દોટ મૂકી ભાગી છૂટ્યો હોય એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફિલ્મી સ્ટાઇલમાં ફરાર થઈ ગયેલ તસ્કરને પકડવા તથા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સ્થાનિકોની માંગ છે. મારું નામ મનીષ એમ કનકરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો અને સાથે પૂર્વ ચેરમેન પગનાબા સોઢા સહિત અમે કમિશનર સાહેબને મળવા આવેલા હતા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાયમી પટ્ટાવાળા અને પાર્ટ ટાઈમ પટ્ટાવાળાના પ્રશ્નો અંગે અને પ્રશ્નો નિકાલ કરવા માટે જે તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બોર્ડે ઠરાવ કરી ચૂકેલ છે. ઉપરાંત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ગયા છે, જનરલ બોર્ડમાં બહુમતી ઠરાવ થઈ ગયા છે. તેમ છતાં તે ઠરાવની અમલવારી જે થવી જોઈએ એ અમલવારી થવામાં ક્યાંક વિક્ષેપ પડાઈ જવું દેખાય છે. માટે કમિશનર સાહેબને અમે રૂબરૂ મળી રજૂઆત કરેલ છે કે જે ઠરાવ થઈ ગયા છે, સરકારે નક્કી કરી લીધેલું છે, એ ઠરાવની વહેલી તકે અમલવારી થાય અને ચોથા વર્ગના કર્મચારી, આમ જનતા ચોથા વર્ગના કર્મચારી છે એને ન્યાય વહેલાસર મળે એ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને કમિશનર સાહેબે અમને સૌને સાંભળીને ખાતરી આપી છે કે વહેલી તકે કાયમી કર્મચારી અને પાર્ટ ટાઈમ કર્મચારી બંનેનો વહેલાસર નિકાલ થશે. અસ્તુ ભારત માતા કી જય. જામનગરના સાધના કોલોનીમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. એક કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.